ગુડ મોર્નિંગ, જય માતાજી, જય ગિરનારી. નવા વ્લોગમાં ફરીથી તમારા બધાનું સ્વાગત છે અને હું છું વર્ષા તમારી સાથે. તો અત્યારે વાગી ગયા છે સવારના 8 અને હજે જો આપણે ને અત્યારમાં એને વ્લોગ ચાલુ કરી દીધો છે અને છે ને આજે તો ધૂ કચરા કરવાના છે એટલે છે ને 8 વાગ્યા છે. બપોરે 12 વાગ્યા લગીમાં છે ને બધાય ધૂ કચરા છે ને ફિનિશ કરી નાખવાને એટલે 8માં હજી 5 મિનિટની વાર છે અને 8માં એને 10 મિનિટની વાર હતી ને ત્યારે આપણે એને એક રૂમમાં એને બધું એને ખાલી કરવાનું ચાલુ કર્યું હતું પણ રહેવા દે ને તો છે ને એક રૂમમાં એને બધા વાસણ બધું આપણે બહાર લઈ લીધું છે અને આપણે ઉટકવા બેવાનું એ વાસણ અને 12 વાગ્યા લગીમાં આપણે છે ને કામ પૂરું કરવાને એટલે કે ધૂકચરા બધાય કરવાને 2 રૂમમાં, રહોડામાં, ઓસરીમાં, ફરિયામાં, દુકાનમાં બધે. તો હાલો આપણે જોઈ પૂરા થાય કે નહીં તો બધા કન્ટિન્યુ એના બ્લોગમાં બન્યા રહી છે. આવડતું જ નથી. હાંડિયા સડીને તો કામ કરે તો શું થાય? હવે હે ને આટલું ઊંચું જ રાખવું. આ ઊંચું કરવા જાવ ને એટલે તૂટી જાય. ખબર પડે તમને? મને શું ખબર હોય લે. આની પહેલા એક બહુ સારું જો ને લઈને બેસી ગઈ લોહી પીવે. લાઈક ને ખાટલો લેવો હે. લાઈક ફોન કાંઈ ઊભો ફોન રાખવાનો. હાલો ગાઈસ, હવે છે ને આપણે સવાર છે અને વાસણ ઉટકવા બેસી ગયા છીએ અને લોટા કલાક ઉટકાઈ જાય ને વ્હાઈટ કેન વાળી એટલે ખામના ઉટકવાની એટલે એક ઘરના વાસણ ઉટકાઈ જશે અને પછી આપણે બીજા રૂમમાં કરવાનું છે. તો હાલો બધા કન્ટિન્યુ એને બ્લોગમાં બન્યા રહે. ચાલુ છે ને હાલો ગાઈસ, 11:30 થઈ ગયા છે અને બધા ભૂખા થઈ ગયા છે અને જો અમે ભેળ બનાવી છે. હું બનાવું અમે લઈને તો હું આવી ડબ્બો ને એવું પેલી મરચું ડબ્બો એ તો લેતે અને પૂજા દીદી ગુસ્સો કરી રહ્યા છે. ના હું ખાઈને પછી જ જાય. જ્યાંથી મરચાં ડબ્બુ લેતી આય આ તો પણ કામ જ ચિંતા રાખે તો કઈ ખાવા નથી દેવાનું હોય. હાલી નીકળી જાય. આ લોકો ગુસ્સો કરે યાર, થાકી જાય ને એટલે હવે નમક ચલેગા. ચલો આ મીઠું અને આ મરચું અને હવે આપણે એને ભેળ ખાવાની છે ગાઈઝ. તો બધા કન્ટિન્યુ એના બ્લોગમાં બની રહી. ગાઈઝ વાગી ગયા છે 12 અને હજી સુધી આપણે છે ને કામ થયું નથી કેમ કે વાસણ જ અમારે એટલા હોય ને કે વાત જવા દો. એટલે હજી છે ને ઓસરી બાકી છે. 8 થી 12 વાગ્યા લગીમાં ખાલી 2 રૂમ અને રસોડું થયું છે. રસોડાના વાસણ એટલે તો પૂરેપૂરા બકવાસ. એટલે છે ને ઉટકવામાં છે ને અત્યારે 12 નહીં 12:15 12:30 જેવું થવા આવ્યું છે અને હજી સુધી આપણે કામ પૂરું નથી થયું. હજી ઓસરી બાકી છે ને દુકાન બાકી છે ને ફરિયું બાકી છે અને બગુડી જો અહીંયા છે ને પિત્તાંબરી વાસણ ઉટકે છે એટલે કે પિત્તળના વાસણ પિત્તાંબરી પાવડરથી ઉટકે છે. સારા ઉટક જેવો બગુડી હો. એને હવે છે ને કામ મગજ ઉપર ચડી ગયું છે એટલે થોડી ગુસ્સામાં છે. કમળાનો ક બ બગુડીનો બ. હાલો ગાઈઝ, હવે એને ફટાફટ આપણે એને કામ કરી લઈએ. હાલો ગાઈઝ, વાગી ગયા છે સાંજના 4
અને ફાઇનલી આપણે છે ને ધુકચરા કરી નાખ્યા. હા ફાઇનલી આપણે હે ને ધુકચરા કરી નાખ્યા છે. અને અત્યારે અમે જો હાલ્યા જાય છીએ, એટલે કે ઘરની બહાર નીકળ્યા છીએ અને અમે જાવી છીએ મેડીમાના મંદિરે દર્શન કરવા ગુરુપ્રસાદ ચોકમાં. તો છે ને બધા કન્ટિન્યુ છે ને બ્લોગમાં બન્યા રહેજો.